ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી. તો આજનો આ વિડીયો ખાસ થવાનો છે કેમ કે આજે હું માને સરપ્રાઈઝ કરવાની છું. તો વાગી ગયા છે અત્યારના સવારના 6. સૌથી પહેલા હું ફ્રેશ થઈ જાઉં. પ્રિયલના પપ્પાને ઉઠીને ચા જોઈએ એટલે ચા ઉકળવા મૂકી અને પછી એમને જગાડ્યા. તો એમણે પ્રિયલને વાલ કર્યો અને પછી ફ્રેશ થઈને એમણે ચા પી લીધી. પછી હું આવી ગઈ ગાયને લીલું નાખવા અને બીજું થોડું કામ કર્યું. તો કામ કરતા કરતા વાગી ગયા 7:15, પણ પ્રિયલ તો હજી સૂતી હતી એટલે હું બહાર ફળિયું વાળવા લાગી અને પછી ગાયનો કિલો ફટાફટ સાફ કરી લીધો અને પ્રિયલના પપ્પા ચાલ્યા ખેતરમાં કામ કરવા. સૂર્યોદય થઈ ગયો હતો એટલે સૂરજ દાદાને નમસ્કાર કરી દીધા. પછી આવી ગયા કબૂતર એટલે કબૂતરને ચણ નાખી અને એ પણ એમની ધૂનમાં ચણવા લાગ્યા. અંદર આવીને જોયું તો માં ઉઠી ગયા હતા. આજે મારા હાથની બનાવેલી ચા પ્રેમથી પીવા લાગ્યા. પછી વાગ્યા 8, સાથે જ પ્રિયલના પપ્પા નીકળી ગયા દૂધ લેવા અને માં નાસ્તાની તૈયારી કરવા લાગ્યા. પણ મેં એમને રોકતા કહ્યું આજે નાસ્તો હું બનાવીશ, એટલે પછી માં પાછા બેસી ગયા. બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આજ તો જો હવાની હીરામણની તૈયારીમાં છે. જે હીરામણમાં બનાવવાની છે રોટલી ને થોડી ખીચડી પડી એટલે ખીચડી વઘારવાની છે. ને પ્રિયલ સૂતી છે હજી. ને જો લોટ બંધાઈ ગયો, આગળ રોટલી કરવા માંડું. સવારમાં ગરમ ગરમ રોટલી ખાઈ લઈએ ઘી ચોપડીને. પ્રિયલ ઉઠશે ને તો માં રમાડશે. જવામાં બેઠા. તો બધાને સવારના સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણી આખી યુટ્યુબ ફેમિલીને જાજા ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. ને હું ચા પાણી પી ને હું નાસ્તો બનાવવો તમારે. ત્યાં મને એમ થયું કે હાલું નાસ્તો બનાવું ને લોટ ચાટતી હતી. ત્યાં દક્ષાએ પછી એમ કીધું કે આપો હું બનાવી નાખું. એટલે પછી દક્ષા બનાવવા માંડી ને કે પ્રિયલ સૂતી ને તો પ્રિયલ ઉઠે તો તમે રાખજો આજનું કામ બધું કે હું કરું. તો એની અટાણે નાસ્તાનું જોઈ બનાવે ને એ કહે કે બપોરે પણ મારે રાંધવું છે. તો મેં કીધું કે રાંધ, મારે આરામ. Yeah, chocolate. Yeah, dingy. Ah. શું કહી તું યાર? હિયા ઢીંગલું ઉઠી ગયું. તું ઉઠી ગઈ? હવે રેજે. તો રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને સવારના. તો વાગી ગયા 8:30 ને જો અમારા પ્રિયલબાઈ ઉઠી ગયા. પ્રિયલ, મારો દીકરો ઉઠી ગયો. પ્રિયલ શું કરે? પ્રિયલ ને ખબર પડી ગઈ કે નાસ્તો થઈ ગયો. નાસ્તો તૈયાર થઈ ગયો. ખીચડી ખાવી ને? પ્રિયલ ને ખીચડી ખાવી હે? જો આપણે નાસ્તો તૈયાર થઈ ગયો. ચા બની ગયો, પાછો રોટલી ને ખીચડી વઘારેલી ને જો આજ તો માં આજ કઈ બનાવવું ન પડ્યું ને તારે. આજ માં છે ને નાસ્તો ખાઈ લઈ. હા, નાસ્તો ની હીરામણ આપણે આજ હીરામણ કરી લેજે. જે રોટલી કરી છે તે ઉતા રોટલી ને હમણાં જરીક ઘી ગોળ ને લઈને ખાઈ લે. દહીં છે, દહીં ખાવું હોય તો રોટલો પડ્યો છે ટાઢો. હા, જો પ્રિયલ આ પાડે કે આનો બધા હીરામણ કરવા છે. ચા રોટલી છે, ગોળ છે, વઘારેલી ખીચડી છે. આનો બધા હીરામણ કરવાના. પ્રિયલ હજી ઉઠી છે. એનું ગુડ મોર્નિંગ થયું છે. જય શ્રી કૃષ્ણ, સુપ્રભાત. આજે પ્રિયલ ને ખબર પડી ગઈ કે મમ્મી સવારે વહેલી ઉઠી ને કામ કરવા માંડી નહીં, એટલે તું અટાણા સુધી સૂતી રહી ને ડાઈ થઈને. હાલો તો નાસ્તો કરી લઈએ, પછી આપણે વિડીયો ને આગળ વધારીએ. કાં પ્રિયલ? આજ પ્રિયલ દાદી પાસે રહીમાં રાખી ને જો દાદી સામું જોઈએ. જો અમાર પ્રિયલ ને છે ને ઈ એક છે કે
આપણે કંઈ પણ વાત કરતા હોય ને તો જેનું નામ લઈએ ને, દાદી કહીએ, મમ્મી કહીએ, પપ્પા કહીએ, તો એ તરત એને કાન એના અહીંયા જ હોય. વાત કરતા હોય ને અહીંયા ના પાડે ચો ની રમવું એટલે જેની વાત કરતા હોય ને એના સામું જોવા માંડે. રમી મારતા હે રમી કા જાણે કેમ ઈ બધું સમજતી હોય નહીં માં હા એની જેમ. એ હવેથી સમજવા માંડી. હા, આપણે વિડીયો જોતા હોય ને એનો સીન આવે ને બીજું કઈ આપણે બોલતા હોય કે તો એના કાન તરત અહીંયા જ હોય, અહીંયા વિડીયોમાં જ. એટલે બીજું કામ કરતી હોય ને તો એને ખબર પડી જાય કે મારો સીન આવ્યો. નહીં પ્રિયલ? હાલો પ્રિયલ, કે હવે મમ ખાવા માંડીએ કા? ચાલુ કરી દઈએ. હાલો શિયામણ ચાલુ. જો વાહ, જીત નાસ્તો કરવા બેઠો ને હાલ પીવું તે એની પાસે બેસી ગઈ. હાલ પીવું નાસ્તો કરી લીધો હવે હું ખાઈ લીધું અહીંયા નાસ્તો કરી લીધો પણ જીત પાસે બેસી ગઈ. એ કે જીત હું નાસ્તો કરતો હોય ને એ જોવા બેઠી ને તું. હે હા, તો અમારે જીત છે ને એ ચા નથી પીતો એટલે રોટલી તો આપણે બનાવી હતી ને એને જોઈએ સવારમાં દહીં ને એવું, તો જો દહીં કાઢ્યું, પછી આ લીલા મરચા વાળી ચટણી મસ્ત એની, એ બધું જીતભાઈ નાસ્તો કરે. હાલે દોઈ હો, અમારે જીતને ચા ન હોય ને એટલે જોઈએ. ચા ની નાસ્તો જોઈએ મારે હવાનું. આજ જીત નાસ્તો એને માએ નથી બનાવ્યો, આજ જાજાદી પછી દક્ષાએ બનાવ્યો. પ્રિય તો રોટલી માન બરોબર જ છે ને, કઈ વાંધો નથી ને? પ્રિયલ ના પાડે પ્રિયલ, એ પ્રિયલ, તને કેની રોટલી ભાવે? દાદીની ભાવે નહીં તો મમ્મીની ભાવે? પ્રિયલ, એ પ્રિયલ, એ કે આપણે કઈ જવાબ નથી દેવો, ઉભી રહે એ તારે રમત કરે. ઉભી રહે એટલે એમ કરે હે કેમ આમ તેડી લે કેમ કરાય ક્યાં ને આખું ને જો કેમ કરે પ્રિયલ એની આખું ક્યાં ક્યાં જો કેમ કરે સી કેમ કરે આખું અને મોટું ક્યાં મોટું એ લાલ મોતીડું છે ને હાથ દે કે આ મોટું છે ક્યાં દેખાડતા એનું મોટું દેખાડતા દેખાય જો એને હેલિકોપ્ટર દેખાય દેખાય એ જાય કીધા એ જાય 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 જાય
તો 11:30 વાગી ગયા ને કપડાં ધોઈ લીધા. તો હવે રસોઈનો ટાઈમ તો થઈ ગયો. તે જો ઓરા લઈ આવ્યા ને અહીંથી જ લઈ આવ્યા, માર્કેટ નતા ગયા, અસલના હતા ઓરા. જો તાપ કર્યો ને તો પ્રિયલ તાપ દેખી ગઈ ને ત્યાં આવી, તારે રીંગણું જોઈએ, હાલે તારું નાનું નાનું લા. તો જાજે તું શીખ્યો હું એ ઓરા કરે રસોઈ બનાવે પ્રિયલ ઓરા નાખે. એને ઓરો રીંગણું શેકવું છે. તો જો આજ તો માં દર વખતે બનાવતો હોય, મેં એકાદી બે વખત કા બનાવી હોય છે, બહુ યાદ નથી. આજે મારા હાથનો ઓરો મને ખવડાવે કેવો બને, હવે અસલ જ બને. તો જામાં સાંજે દક્ષા કહેતી હતી કે માને મારે કેવું નથી કે સવારે ઉઠે ને એટલે મારે સરપ્રાઈઝ આપવું. એ આવું સરપ્રાઈઝ હતું. જો આજે કે માને ઈ કે રસોઈનું કઈ કામ નથી કરવા દેવું, બીજું કઈ કામ નથી કરવા દેવું. એ કે બેઠા બેઠા જોહે ને આજ બધું કામ હું કરી. આ તો સારું ને, ભલા ના કરે. એ તો મને સાંજે નતું કીધું, પણ તમે વેલા ઉઠાતા હતા એવું લાગ્યું હતું તો કરી. તો જામાં આપણે ચાકા માર દઈએ, પછી આને રીંગણું ને જામ મૂકી દેવાનું. હવે બીજું રીંગણું. પ્રિયલ અહીંયા તાપ થયો ને ત્યાં મજા આવી ગઈ હતી. અહીં તડકો ખાતા હતા ને ત્યાં ચૂલે મજા આવે, આમ પવન છે. હળેલું નહીં હોય ને કાઢું ના. અસલ જ છે દાગ. તો જો ફાઇનલી આપણો ઓરો થઈ ગયો તૈયાર. કેવો બન્યો? માં બનાવે એવો જ બન્યો ને. દેખાવે તેવો બન્યો, સ્વાદમાં એવો માં જેવો સ્વાદ આવે એટલે ઘણી. પ્રિયલ છે ને આજ કઈ એની મારે રમતે ચડી ને ફૂલ રમતે ચડી અટાણ જો હિચકાવે ને તે હુઈ જાહે. હવે આપણે ધાણા ભાજી નાખ દે ને હવે બાકી રહ્યા રોટલા, તો પછી આપણે રોટલા કરી નાખીએ ને પછી બપોરા કરવા બેસી જઈએ. જો આપણી ઘરની ધાણા ભાજી મસ્ત મજાની અને ગરમા ગરમ ઓરો. અત્યારે શિયાળો છે ને મજા આવે ઓરો રોટલો ખાવાની. તો જમણા રોટલા ઘડી નાખીએ હવે. બપોરનું ટાણું થઈ ગયું ને આપણા રોટલા થઈ ગયા કમ્પ્લીટ ને ઓરોય થઈ ગયો ને છાસ. છાસ વગર તો હાલે નહીં. તો જો બપોરામાં આટલું બધું છે. તો બધા બપોરા કરવા હાલો. પ્રિયલ ને માં હિચકાવતા હતા ને તે સુઈ ગઈ. જ્યાં જે બપોરાના ટાણે પ્રિયલ નહીં હોય. માં જો ફ્રેશ થઈ આવ્યા. આપણે ત્યાં બેસી ગયા હો. ઓરા રોટલા ને બધા હાલો બપોરા કરવા. ઓરા ને રોટલા સાય ને તો જો મને રસોઈ નથી બનાવવાની ને એ નાઈ આવ્યા. હા ફ્રેશ થઈ ગયા. વેલી નાઈ ને હું હાલો પછી આપણે ખાઈને ઘડીક વાર આરામ કરી લઈએ. જાજાદી માને હે ને દક્ષાના હાથનો રસોઈ જમવા મળી ગઈ. હા પોરોય મળ્યો. પોરોય બહુ મળ્યો આજે. હા પોરો ખાવા. હા એ થાકી લાગે છે એટલે કે મને એટલે જ એને કીધું કે પોરો ખાવા આવો. હું તો ઓરા નું કહું. તો મસ્તી થઈ ગઈ જો અત્યારે. હવે ચાલો બધે બપોરા કરવા. પ્રિયલ જોવે છે કે મને લઈને જા. તો અટાણે ક્યાં લઈને જા? એને તો જાવું રિક્ષામાં. આપણે ખાલી કપડા બદલાવીએ ને નાઈને તોય કે તું ક્યાંક જાસ હાલ લઈ જા. ક્યાં લઈ જવાનું હોય કઈ અટાણે
ટાઈટ લાગે તે સ્વેટર પહેરી લીધું આજ તા દક્ષાએ સરપ્રાઈઝ આપી હતી એમાં વળી તે મને તો હે સરપ્રાઈઝ તો ગમી પણ મને બેઠા બેઠા ન ગમે મને એમ થયું કે આપણે કઈક કામ તો કાયમી માટે ન આવવું ગમે એમ કે કાયમી માટે તો આપણે કામ કરતા હોય એટલે થોડુંક કામ તો કરવું જોઈએ નકર ઘરમાં બેઠા બેઠા ન ગમે ગાંઠેક ની સુસ્તી રહે માએ પહેલેથી જ કામ કરેલું છે એટલે એને ગમે નહીં પણ આ દક્ષાએ સરપ્રાઈઝ આપી હતી મેં કીધું કે કઈ વાંધો નહીં હાલો ભાઈ આજનો દી આપણે આરામ કરીએ ને ભલે ઈ બધું કામ કરે ને રસોઈ કરે ને આપણે ત્યાર પાસે ખાવું મને તો પછી તો ન ગમ્યું હું કહું કે હાલ આમ બેહવું ન ગમ્યું એટલે પછી હું કહું હાલ મશીન એલું હાલતું ન થઈખું તે હમું કરતી હતી ને એમાં આટા મારતી હતી મેં કીધું કે હાલ ને એકાદું લુગડું જાડું મોટું હોય ને એમાં સિલાઈ કરું સિલાઈ કરીએ ને તો હરખું થઈ જાય તો એમાં કોક ને દેખાડવું પડશે કારીગર ને એમને એમ તો નહીં હાલે એવું કરશો હવે તો જો એવું છે તો માને આજ રસોઈ પાણીનો પોરો હતો તે ના પાડે છે કે પહેલેથી જ કરેલા હોય એટલે મેળ ન આવે હા એમ કે બેઠા બેઠા ન ગમે આપણે થોડું જાજુ કરવું જોઈએ સવારે પ્રિયલ ને રમાડતા પછી સુઈ જાય પછી તો કઈ કામ ન હોય 2 કલાક સૂતી રહી પાછી હું કઈને તેડીને બહુ ઘુમરા ન મારું જીરીક વાર જ તેડીને તો આટો મારું ફરિયામાં પણ પછી તો એ હેઠી બેહાડીને રમાડતી હોય પછી હું ભાગા ભાગી કરે રાખે તો પછી માં ઘડી ઉભા તો ન થાય તો પછી અમે બે માંથી એક રમાડતા હોય ઘડીક દાદી પાસે રમતો હોય ને એ બેઠા બેઠા છોકરું રમવાનું તો હે જ નહીં જોઈને મોજું કાઢી લીધું તો દક્ષાને કે તે સરપ્રાઈઝ આપી એ તો ઠીક મને ગમી પણ એવું છે કે તને કેવો થાકોડો લાગ્યો છે હે તું તા કાયમી માટે એમ કે બધું કામ કરતી હોય એવું ના પણ તોય આજ થોડુંક વધારાનું કામ થયું ને એટલે પાણીનું વધી ગયું ને બીજું તો એ માએ દૂધ ને ગરમ એવું કરી દીધું તો ગોરામાં પાણી નાખવાનું એવું તોય પછી તોય થાકોડો તો થોડોક લાગે પણ ના તમને જ ખબર ન પડી ગઈ કે થાક લાગ્યો તો તઈએ તો ખાવા તને કીધું કે પોરો ખાવા આવો પોરો ખાવા આવો ઓરો ખાવા નહીં મસ્તી થઈ ગઈ તો જો એવું છે આજનો દિવસ તો કઈક આવો રહ્યો તો જો હવે મારાથી જલ્દી તો ન થાય આપણાથી કામ પણ ધીરે ધીરે આખા દિવસમાં આપણે હલન ચલન થાય અને લોહી હેરફેર થાય ને આપણું લોહી ગરમ રહે એટલે ધીમે ધીમે તા કર્યા રાખવું જોઈએ ને એટલે આપણે કોઈ દી બેઠેલા હેઠા ને એમ થાય કે બેહાય નહીં ભલે ખુરસીએ બેસીને કરીએ પણ એવું થાય કે આપણે કામ કર્યા રાખીએ ને તો સારું રહે બાકી બેઠા બેઠા તો ગાંઠેકનો મને થાક લાગે એવું છે અને પેલા આપણે અટાણે ઉંમર થઈ ગઈ હોય કે ઝડપથી ન કરી શકીએ ને પેલાની વાત તો ગઈ તો ત્યારે આપણે ઝડપથી કરી શકતા નાના હોય 50 વર્ષ પછી તો આપણું કઈ બહુ ઝડપથી કામ કરવાનું હાલે ને શરીર પ્રમાણે હોય ને પછી શરીર કામ ઉંમર થાય એટલે પછી કઈ ઝડપથી ન થાય હા તો મૂળ તો કહેવાનું એ કે માનું કે થાય એટલું આપણે થોડું જાજુ કરવું જોઈએ આપણે કામ કરીએ તો શરીર સારું રહે બાકી આવું સરપ્રાઈઝ તો એક દિવસ માટે બધાને ગમે કામ કરેલું હોય એટલે કાયમી માટે ન ગમે બાકી તો જો જે કામ હોય એ હળી મળીને કર્યા રાખે જો હળી મળીને કામ કરવામાં મજા છે ને એમાં જ મોજ છે તો અમે તો જો થાય એટલું કરવાનું હંજ પડે તો ના થાય મૂકી દેવાનું બીજું તો હાલો બસ જો આજના વિડીયોમાં આપણે એટલું જ રાખીએ મળશું પાછા નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ કરો મહાદેવ એ પ્લેન ગાઈજુ ને એની અમે ધ્યાન છે એનું ધ્યાન પ્લેન મહાદેવ કરો